આપ જોઈ વાહ શું અદ્ભુત દ્રશ્ય. ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના વ્લોગમાં. આજે છે 15મી ઓગસ્ટ અને આપણે તૈયાર થઈ ગયા છે વ્હાઇટ શર્ટ, વ્હાઇટ ટી શર્ટ અને યુનિફોર્મ સાથે, અને પ્રેસ આર્મી બંને સ્કૂલમાં જઈ રહ્યા છે. આપણે જઈ રહ્યા છે અરવલ્લી જિલ્લાનો જે જિલ્લા કક્ષાનો જે સ્વાતંત્ર્ય દિન મનાવાય છે એ આમ તો દર વખતે કવરેજ માટે જતા જોઈએ છે, પણ પ્રથમ વખત વ્લોગમાં બતાવી રહ્યા છે, તો જરૂરથી નિહાળજો. સાથે જ સાનવી કંઈક કહેવા માગે છે. શું બેટા? આપણો દેશ ભારત છે ને 1947 રોજ અંગ્રેજોની ગુલામીથી છે ને આઝાદ થયો. એનો આજે દિવસ છે અને પ્રિયભાઈ પણ તૈયાર થઈ ગયા છે કમ્પ્લેટ, અને સ્વાતંત્ર્ય પર્વને મનાવવામાં આવી રહ્યો છે, કારણ કે જે પ્રમાણે સાનવીએ કીધું એ પ્રમાણે આપણો દેશ આઝાદ થયો અને આપણે જે સ્વાતંત્ર્ય દિન છે એ મનાવવામાં. ભારત દેશ બચાવવા માટે કેટલાક સૈનિકોએ પોતાની જાને ગવાઈ દીધી. સૈનિકો, સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના જીવ ગુમાવી અને ભારત માની રક્ષા કરી હતી. ચલો જઈએ આપણે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ માટે. બતાવો બેટા. એ બતાડવું અરે હા. દૂસરી ગાડી આવાય જો. બોલો ભારત માતા કી વંદે મિત્રો. જો આપણે નીકળી ગયા છીએ જે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ છે ત્યાં, પણ એના પહેલાં જે ગઈ રાત્રિએ આતશબાજી કરવામાં આવી એ દ્રશ્યો પણ તમે જોઈ લો, સાથે જે રોશની કરવામાં આવી હતી સરકારી બિલ્ડિંગોમાં એ પણ જોઈ લો, ને પછી પાછા આવી જાઓ ને આપણે પહોંચીએ છીએ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ. આપણે પહોંચી ગયા છીએ જિલ્લા મથકના સ્વાતંત્ર્ય પર્વ કાર્યક્રમમાં. આપ જોઈ શકો છો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અહીં બોર્ડ મારવામાં આવ્યું છે. આપ સૌનું હાર્દિક સ્વાગત છે, અને હાર્દિકભાઈ આવી ગયા છે કાર્યક્રમની અંદર. આ છે એન્ટ્રી. જો ભાઈ આ સરસ મજાનું આયોજન છે. થોડીક ક્ષણો બાકી છે, લગભગ 15 મિનિટમાં થઈ જશે. અંદર બધા મિત્રો આવી ગયા છે. હાજી બોલો, શું કહેશો આજના દિવસે? દેશ આઝાદ કરી દીધો. હાર્દિકભાઈ 80મો સ્વાતંત્ર્ય પર્વ છે. જે કોઈ સ્વાતંત્ર્ય સેનાનીઓએ, શહીદોએ જે કોઈ બલિદાન આપ્યા છે એને બિરદાવવાનો દિવસ છે. આજના દિવસે સમગ્ર રાષ્ટ્રને સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી. જી બોલો સબરીભાઈ. આજના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો ને એ વાતને આજે 80 વર્ષ પૂરા થયા છે. આપણે 80મા વર્ષમાં પ્રવેશ કર્યો છે અને આજે સમગ્ર અરવલ્લી જિલ્લો દેશભક્તિના રંગે રંગાયો છે. આપ જોઈ રહ્યા છો આ જે દ્રશ્યો છે એ ખૂબ જ દેશભક્તિનું એક વાતાવરણ ઊભું કરી રહ્યા છે. આજે અરવલ્લી જિલ્લાના પ્રભારી મંત્રી રમણભાઈના હસ્તે અહીંયા ધ્વજવંદન છે અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે. બધા પત્રકાર મિત્રો બી આવી ગયા છે. સામે જોઈ શકો છો કે જે અહીંયા આવશે પ્રભારી મંત્રી, અને પછી સ્વાગત કરવામાં આવશે અને પછી લઈ જવામાં આવશે. હા, નારીથી જો ધનસુરા ગામના જે લોકો છે એ આવ્યા જોવા માટે. આ બાજુ છે પરેડ નીકળશે એ વખતે આપણે બતાવીશું. હાજી બોલો. શ્રાવણ માસ શરૂ થઈ ચૂક્યો છે અને શ્રાવણ મહિનાના ભૂદેવ છે. ઓમ ભૂદેવ ખરા, શ્રાવણ મહિનાના સ્પેશિયલ ભૂદેવ છે કે જે શ્રાવણ મહિનામાં કમ્પ્લેટ હર હર મહાદેવના નામથી એમ નો પહેલા દિવસની પૂજા આવી ગઈ છે. મહાદેવની પૂજા તો રોજ બરોજ અમારા ઘરે થતી આપણે મંદિરમાં ધોતી પહેરીને જે દર્શન કરવા પોતે પણ કરું છું. ધોતી પહેરીને તો તમે પહેલી વખત જોયું હશે, અચ્છા, પણ હું પોતે પણ ધોતી પહેરીને જ અમારી જે પરંપરા છે બ્રાહ્મણોની અમે કરતા એ પરંપરા જાળવી રાખી છે. અમિતભાઈ ઉપાધ્યાય અને આજે એમના પુત્ર મંત્ર અમિત કુમાર ઉપાધ્યાય દિવસ છે. હેપી બર્થડે. થેન્ક યુ. પપ્પા પાર્ટી ક્યારે આજે સાંજે બધાને જમણવાર પપ્પા પાર્ટી રાખ્યું છે આપશે, એમના તરફથી. મિત્રોને પપ્પા પાર્ટી આપશે. ભાઈ પાર્ટી આપશે, એના બાબાનો જન્મદિવસ. એનું મંત્રનું હા, આજે જમણવાર છે હોજે ફેમિલી. સરસ મંત્ર શ્રાવણ મહિનામાં બોલી દઈએ કે મંત્ર સદાય એની પ્રગતિ થાય, સુખી થાય. ભક્તિનું પર્વ બન્યું છે ત્યારે અરવલ્લી જિલ્લાની ધનસુરાની ધરતી પર ઉપસ્થિત રહી સ્વાતંત્ર્યભાઈ સોલંકી સર આપની વચ્ચે પધારી રહ્યા છે, ત્યારે સમગ્ર જિલ્લા વતી વંદે માતરમના નારા સાથે અધિકારીઓ આવકાર આપી ધ્વજ મંત્ર તરફ આમંત્રિત કરીએ છીએ.
કરી રહ્યા છે. ચાલો તેમના ત્યાગ અને બલિદાનને સદા યાદ રાખવાનો આજે સંકલ્પ કરીએ. પરેડ કમાન્ડર શ્રી સૌરભે આગળ વધી રહી છે. રાષ્ટ્રપ્રેમનો સંદેશ લઈને હવે માનનીય મંત્રી સર શિસ્ત, સંકલ્પ, રાષ્ટ્રભક્તિની ભાવના સાથે સજ્જ આપના પોલીસ જવાનોની પરેડનું નિરીક્ષણ માટે આપની વચ્ચે પધારી રહ્યા છે. કમાન્ડર શ્રી એમ.બી. દેસાઈ, સાર્જન્ટ શ્રી કૃતિબેન નરેન્દ્રભાઈ, પુરુષ પ્લાટૂન કોમગામ સાર્જન્ટ શ્રી ખોટ કિશનભાઈ, जवाहर नवोदय विद्यालय धनसुरा प्लाटून कमांडर श्री और पटेल सार्जन श्री यश्वी सुरक्षाना प्रेरणा पुष्प समान આપણા પોલીસ જવાનોની સેવાઓને બિરદાવી તેમનો ઉત્સાહ વધારી માનનીય મંત્રી સર હવે ધ્વજવંદન તરફ પધારી રહ્યા છે. जो बड़ा नहीं मन में लक्ष्य लिए मंजिल अपनी प्रत्यक्ष किए, हम तोड़ रहे हैं जंजीरें, हम बदल रहे हैं तस्वीरें, ये अमृत काल है, ये नव भारत है, खुद लिखेंगे तकदीर अपनी, हम निकल पड़े हैं प्रण करके अपना तन मन धन अर्पण कर. खूब सुंदर, क्या बात है. ડોગ શો પણ અત્યારે આપણે જે વિવિધ પોલીસ અહીંયા જે છે ને જબ આપણા નામ હોય એમ ઉડાવો જમ્પ કરશે થોડી જ વાર. જોરદાર તાળીઓથી આપણે બિરદાવતા રહીશું. આપ જોઈ રહ્યા છો જમ્પ, જોઈ રહ્યા છો તમે. વાહ, શું અદ્ભુત દ્રશ્ય. બેગ પર ઉભા રહીને શ્વેત પોતાના અદ્ભુત શક્તિનો પરિચય કરાવ્યો. આપ જોઈ રહ્યા છો. જોરદાર તાળીઓથી આપણે બિરદાવતા રહીશું. આપ જોઈ જોરદાર તાળીઓથી ઘોડો દોડે છે ત્યારે મેદાન ગુંજી ઉઠ્યું છે. ઝડપ, સાહન, સંતુલનનો અદ્ભુત સંગમ આપ જોઈ રહ્યા છો. વાહ, ક્યા બાત હે. જો ઉમદા, ઉત્તમ. રાજ્ય સરકાર દ્વારા આપણને અલગ અલગ કર્તવ્યો સાથે 80મા સ્વાતંત્ર્ય દિનની જે ઉજવણી કરવામાં આવી, પર્વને મનાવવામાં આવ્યો. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હતો, અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે, અને કર્તવ્યો ખૂબ સુંદર રહ્યો દિવસ. અને આઝાદી કેટલી જરૂરી છે એ લોકો સમજી શકે, કારણ કે વર્ષમાં આવતા બે પ્રસંગો 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ એ ભારત માતાને યાદ કરવાનો દિવસ છે, ભારત માતાના સપૂતોને યાદ કરવાનો દિવસ, જેમને દેશની આઝાદીનું જે મહત્ત્વ છે એ સમજી શકવાનું આ દિવસ છે. તો જરૂરથી આપને આ જે તમામ બાબતો જણાવી છે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો જરૂરથી કોમેન્ટ કરી દેજો.